વેરાવળ તાલુકાના દરિયા કિનારે આવેલું એક સુંદર ગામ ભીડિયા ગામ। અહીં માત્ર બંદર જ નથી, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને લોકોની મહેનતનો એક જીવંત ઇતિહાસ છે। મરઘી માતા મંદિર સૌપ્રથમ આવે છે ભક્તોની આસ્થાનું સ્થાન મરઘી માતાનું મંદિર। અહીં લોકો પોતાની માનતા લઈને આવે છે અને માતાજી પાસે આશીર્વાદ મેળવે છે। ભીડ ભંજન મહાદેવ જ્યાં ભગવાન શિવ ભક્તોની મુશ્કેલીઓ દૂર કરે છે એવી માન્યતા છે। કપિલેશ્વર મહાદેવ આગળ આવે છે કપિલેશ્વર મહાદેવની દરિયાની ભાત પર આવેલી પવિત્ર શિવલિંગ। અહીં શાંતિ અને આધ્યાત્મિકતાનો અહેસાસ થાય છે। બાણેશ્વર મહાદેવ દરિયાના મોજા ભગવાન મહાદેવની શિવલિંગોનો અભિષેક કરે છે, જ્યાં ભક્તો શ્રદ્ધાથી પૂજા કરીને ભગવાન શિવની કૃપા મેળવે છે। સિકોતર માતાજી સાંજના સમયે આવીને લોકો સનસેટનો નજારો જોવા પડે છે। અટલ ગાર્ડન ભીડિયા જ્યાં બાળકો રમે છે અને લોકો સાંજના સમયે ફરવા આવે છે। રામેશ્વર મંદિર શ્રી ભીડિયા સંયુક્ત કોળી સમાજનું કાર્યાલય, ભગવાન રામના નામથી જોડાયેલું પવિત્ર સ્થાન। નવદુર્ગા મંદિર જ્યાં નવદુર્ગાના નવે નવ સ્વરૂપોની આરાધના થાય છે। રામદેવજી મંદિર શ્રી ભીડિયા સમસ્ત ખારવા સમાજનું કાર્યાલય। રામદેવજી મંદિર જ્યાં લોકો વિશ્વાસ અને શ્રદ્ધાથી માથું નમે છે। શ્રી ભીડિયા પ્રાથમિક કુમાર શાળા ભીડિયા ગામના બાળકોનું ભવિષ્ય। શ્રી ભીડિયા પ્રાથમિક શાળા અને કન્યા શાળા। ઓક્ટ્રોય નાકા 4 રસ્તા ગામનું મુખ્ય પ્રવેશ દ્વાર ઓક્ટ્રોય નાકા 4 રસ્તા, જ્યાંથી ભીડિયા ગામની શરૂઆત થાય છે। ભીડિયા બંદર અને આખરે ભીડિયા બંદર જ્યાં દરિયા સાથે લોકોની જિંદગી જોડાયેલી છે। માછલી માર્કેટ અહીંની સામાન્ય લોકોની માછલી માર્કેટ, જ્યાં દરરોજ તાજી માછલીનો વેપાર થાય છે। આ છે ભીડિયા ગામ, ભક્તિ, મહેનત અને સંસ્કૃતિથી ભરેલું એક સુંદર સ્થળ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે। જય હિન્દ, વંદે માતરમ, જય સોમનાથ, હર હર મહાદેવ।